જાગૃત થવાની જરૂર છે. આવું કોઈ સમાજ આપણને જાગૃતતાની વાત કરતો હોય તો આપણે એમાં સહભાગી થવું. અને આપણે તો ભારતના આ ભૂમિના રક્ષણ વાળા ક્ષત્રિય સમાજ છે. આપણો સમાજ આખો 3 ગણો આપણો સમાજ છે, 2 ગણો બીજો સમાજ છે. છતાં આપણે જોઈ રહ્યા છો અને તમે જેટલા છો પાછળ રહેવાનું કારણ શું છે કે આ વ્યસનનું દારૂ અને શિક્ષણ ઓછું છે. શિક્ષણ નથી આપણા સમાજમાં એટલું બધું. આ 2 મુદ્દાને લઈ અને આપણે બધા પાછળ મહેરબાની કરી બીજું તો નથી કહેતો, પણ આ જે દારૂ વિશેનું આ બંધારણ આપણે બધા મળ્યા છો અને જે થઈ રહ્યું છે એ બંધારણ તમે બધા પાળજો, માનજો. આજે આપણે અંબાજી માતાના મંદિરે બધા પધાર્યા છો એટલે ખરેખર અને કાલે પણ મીટિંગ છે એમાં પણ બધા આવજો અને બધાને મળી. આ બધું કઈ એક એટલું નથી, આ સમાજ લેવલનું છે અને આપણા ગામ હિતનું છે બધું આ અને આપણા માટે છે. એટલે ખરેખર જાગૃત થવાની જરૂર છે. જાગૃત થાજો અને જે તમારી કમાણીઓ છે એ સારા માર્ગે વાપરજો. શા માટે તમે વેડફી નાખો છો તમારી કમાણીઓ? કહો. હા, અરે તમે જો સારા માર્ગે રહેશો તો તમે જે બનવું છે બની શકશો. એવો આપણામાં એવી શક્તિ છે. તમે પોતે પરમેશ્વર છો પણ આપણને ખબર પડતી નથી. આપણે અળવું દળવું બધું કરી ગયા છે એટલે આપણને ખબર નહીં પડતી કે આપણે શું છે. જો તમે આ સમયને નહીં ઓળખો અને તમે તમારે નહીં ઓળખો તો પછી કાઠું છે નહીં. જેમ કે આપણને પરમાત્મા સરસ અવતાર આવ્યો છે માણસનો વાત કરો તો આપણે બધા માણસ છીએ, ઢોર નહીં યાર. ઢોરે પણ સમજ્યા છે રખડી છીલે આવેલું છે. કહેવાનો મતલબ એ છે કે જે ખોટા વ્યસનમાં ફસાઈ ગયા છે એને એમાં મહાન ખોટું વ્યસન દારૂ છે બાપ. કેમ કે પહેલા યુગની વાત કરું તો એ વખતે લોખંડી શરીર હતો. કેવો લોખંડી શરીર હતો, પણ આ જે ઉત્પન્ન છો એટલે એ બધા શરીર નષ્ટ થઈ ગયો. અને પાણીના પરપોટા જેવું તમારું શરીર છે. કેવું છે? પાણીના પરપોટા જેવું. એને ફૂટતો વાર જ ન લાગે. અને ખરેખર હમણાં વાત થઈ કે આપણા ગામના યુવાનો, મને ખબર છે, હું બધું યાદ રાખું છું કે આમાં યુવાનો 30 થી 35 વર્ષના લગભગ 30 આ વ્યસનમાં ગાયબ થઈ ગયા, મરી ગયા છે બાપા. અને હાલ 25 જવાની તૈયારીમાં છે. 25 પાકા જવાની તૈયારીમાં છે. એટલે આવું આપણે શા માટે કરી રહ્યા છો? આપણને પરમાત્મા જીવન જીવવા માટે અવસર આપ્યો છે. તમારું જે સંસાર છે એને તમારે એને જીવવાનો એમ કે એવો તમારે ઉધમ કરવાનો છે. જો દારૂ પછી તમને પૈસા મળશે વાત બરાબર છે, પણ એનું કોમ નાશ કરવાનું છે ખરેખર. એટલે બધાને ખોટું લાગતું છે જે દારૂ ગાળતા છીએ ને, પણ આ તમારા હિતમાં છે. તમે જો જાગીને જોવો, તમારા ઘર હમુ તાકશો તો હવે આ જે દારૂના અડ્ડા છે એ જાવા બેઠા છે. એક માણસ બચો છે. નજર કરી જુઓ તમે, એક બચો છે.